નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો IPL 2026 સાથે હું છું જય શર્મા। તો ધર્મશાળાના મેદાનમાં ગઈકાલે જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવીને પ્લેઓફની રેસમાં ખળભળાટ મચાવી દીધો છે। તિલક વર્માના માત્ર 33 બોલની અંદર 6 છગ્ગા સાથેના તોફાની 75 રન અને શાર્દુલ ઠાકુરની 4 વિકેટના જોરે મુંબઈએ પંજાબને વિજય અભિયાન રોકી દીધું। તો શરૂઆતની 7 મેચો જીતનાર પંજાબ માટે આ સતત 5મી હાર છે અને જો આજે ચેન્નઈ સુપર કિંગ્સ લખનઉ સામે જીતશે તો પંજાબ ટોપ 4માંથી બહાર ફેંકાઈને 5મા ક્રમે ધકેલાઈ જશે। હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાન, પંજાબ અને ચેન્નઈ વચ્ચેના આ જંગમાં પોઈન્ટ ટેબલ પર હજુ કેટલા ઉલટફેર જોવા મળે છે અને તે જ વિશે ચર્ચા કરીશું ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ગઈકાલની જોરદાર મેચ અને આજે પણ એક જોરદાર મેચ છે જેનાથી પોઈન્ટ ટેબલ ઉપર ખૂબ જ ઉલટફેર જોવા મળવાનો છે તે વિશે ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। ગઈકાલે ના રોહિત, ના હાર્દિક, ના સૂર્યા, પણ સૌ પ્રથમવાર મુંબઈ ઇન્ડિયન્સ જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપમાં રમી અને પ્રથમ મેચમાં જ જીતનો પરચમ લહેરાવી દીધો। આમ તો મુંબઈ ઇન્ડિયન્સે ઘણા કેચ પડતા મૂક્યા, મિસ ફિલ્ડિંગ કરી, પણ તોય શાર્દુલ ઠાકુરની 39 રનમાં 4 વિકેટના સહારે પંજાબ જેવી મજબૂત બેટિંગ ધરાવતી ટીમને માત્ર 200 રન જ બનાવવા દીધા। 201નું લક્ષ્ય લઈને મેદાને ઉતરેલ મુંબઈએ પ્રથમ વિકેટની ભાગીદારીમાં 61 રન તો ઉમેરી દીધા, પણ ત્યારબાદ 149 રનમાં ધીર, રુધરફોર્ડ અને રોહિત રિકલ્ટનની વિકેટો પણ ગુમાવી। પણ તિલક વર્માના ઈરાદા અલગ હતા। તેણે જોરદાર અને આક્રમક બેટિંગ કરી અને માત્ર 33 બોલમાં 6 છગ્ગા અને 6 છગ્ગાની મદદથી અર્ણમ 75 રન ઉમેરી દીધા અને જેક્સ સાથે માત્ર 20 બોલમાં 56 રનની વિજયી ભાગીદારી બનાવી। 19.5 ઓવર્સમાં 4 વિકેટે 205 રન બનાવી જીત મેળવીને પંજાબની પ્લે ઓફની આશા પર સવાલો પણ ઊભા કરી દીધા હતા। શરૂઆતની 7માંથી 7 મેચો જીતનાર પંજાબ માટે સતત 5મી હારને પચાવવી મુશ્કેલ જ નથી, પણ ટ્રોફીની દાવેદાર ટીમને ટોપ 4માં રહેવા માટે પણ હવે ઝઝૂમવું પડશે। આજે ચેન્નઈ અને લખનઉ વચ્ચે મેચ રમાવાની છે અને જો તેમાં પ્લે ઓફની આશા જીવંત રાખતા ચેન્નઈ જીતે છે તો પંજાબની ટીમ 5મા ક્રમે ખસી જશે તે આઘાતજનક હોઈ શકે। પ્લેયર ઓફ ધ મેચ તિલક વર્માનો આ બીજો વિજય પરફોર્મન્સ છે। આ પહેલા પણ આ જ સિઝનમાં સદી ફટકારી ટીમને જીતાડી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ। અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ ગઈકાલની મેચથી। તો ગઈકાલની મેચનો કેવો રહ્યો રોમાંચ? નબળી ફિલ્ડિંગ છતાંય મુંબઈનો વિજય તો થયો અને કેવી રીતે જુઓ છો આ વિજયને? અને બુમરાહની વાત કરીએ તો બુમરાહની કેપ્ટનશીપ ભવિષ્યનો ચિતાર તો નથી આપી રહ્યો ને કે રોહિત, હાર્દિક, સૂર્યા અને હવે બુમરાહ, કેવી રીતે જુઓ છો આ કેપ્ટનશીપને? સૌથી પહેલાં તમે રોમાંચની વાત કરી। જ્યારે હું મેચ જોતો હતો અને જે રીતે મિસફિલ્ડિંગ મુંબઈ કરતું હતું અને જે રીતે એકદમ નબળી ફિલ્ડિંગ, નબળું કેચિંગ, તો એમ લાગતું હતું કે આ લોકોએ મેચને છોડી દીધી છે અથવા તો આ ફાઇટ બેક કરવા માંગતા નથી, કારણ કે સૂર્યકુમાર યાદવ આવવાના હતા, એ આવ્યા નહીં, અથવા તો આવ્યા તો એમને ટીમમાં સમાવવામાં ના આવ્યા અને ત્યાર પછી હાર્દિક પંડ્યા બી નથી, હવે રોહિત શર્મા કે ખેલાડી તરીકે રમે છે। કેપ્ટન કોણ એની ઉપર સવાલો હતા। એ કેપ્ટન જસપ્રીત બુમરાહને બનાવવામાં આવ્યો। તમે બહુ સરસ વાત કરી કે કંઈક સંકેતો તો નથી આપી રહ્યા, પણ મારી દ્રષ્ટિએ જેમ ચેન્નઈ સુપર કિંગ્સ એક પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે, એમ અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ પણ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે એમ કહી શકાય। અને એ પરિવર્તનના દોરની અંદર રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા આ બધા ખેલાડીઓ ફિટ બેસતા નથી। ઇવન બુમરાહ પણ ફિટ નથી બેસતા। તો હવે તમે કોની સામે નજર માંડી શકો? તો નજર માંડી શકો તમે તિલક વર્મા સામે, કે જે તિલક વર્મા પાસે મેચો જીતાડવાનો હુનર છે, આક્રમક બેટિંગનો હુનર છે। જેમ આપણે જાણીએ છીએ કે બેંગ્લોરનો કેપ્ટન પાટીદારને બનાવ્યા પછી દેવ બીકમ એ ચેમ્પિયન। એટલે યુવા ખેલાડીને કેપ્ટનશીપ આપવામાં આ એક લાભ મળ્યો, કારણ કે વિરાટ કોહલી આટલા વર્ષોથી કેપ્ટન હતા, ક્યારેય જીતી ના શક્યા ટ્રોફી,
પણ જેવો રજત પાટીદાર આવ્યો દે વોન ધ ટ્રોફી. એટલે ઘણી વખત આવું થતું હોય છે. એટલે હું નથી માનતો કે ધારો કે કદાચ મુંબઈ ઇન્ડિયન્સ કોઈ કેપ્ટનશીપમાં ચેન્જ કરે છે તો એ જસપ્રીત બુમરાહને કન્સિડર કરે છે. ઇટ્સ નોટ દેટ કે એ નથી કેપ્ટનશીપ કરી શકતા. ઇઝ સચ અ સિનિયર મેન, એમાં કોઈ સવાલ નથી. એમણે ગઈકાલે કહ્યું કે ભાઈ હું ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી ચૂક્યો છું, બાકી બધે કરી આ પહેલી વાર હું કર્યું. એટલે એમાં કેપ્ટનશીપ કરી નહીં શકવાનો કોઈ આમાં સવાલ નથી. પણ જ્યારે વેન યુ લુક ફોર ઇટ, ધારો કે MS ધોનીએ જોયું તો યંગ જનરેશનને હવે સુકાન સોંપવાનો સમય આવ્યો છે. અને જ્યારે તમે એક રિફોર્મેશન કરતા હોય ટીમમાં, તે વખતે હું માનું છું કે યુવા કેપ્ટન હોય તો એમાં બે વસ્તુનો ફાયદો થાય છે. પહેલી વસ્તુ કે તિલક વર્મા ધારો કે એ પ્રકારનો કેપ્ટન હોય તો એ બધાની સાથે હળીમળીને રહી શકે. એને બહુ મોટા બેગેજ ના હોય કે હું રોહિત શર્મા સાથે વાત ના કરું કે હું સૂર્યા સાથે વાત ના કરું, એ બધું ના હોય. તો માનું છું કે એક મોસ્ટ એક્સેપ્ટેડ કેપ્ટન બની શકે. કાલનો રોમાંચ 200 રનનું જે રીતે પરિસ્થિતિ થઈ, ટીમ 200 પહોંચી, કારણ કે એટલી બધી ખરાબ ફિલ્ડિંગને જે આપણે વાત કરી, ખરાબ ફિલ્ડિંગ બોલિંગ જે ગણો કે 170માં સમેટાઈ જનારી ટીમ 200 રન કરી ગઈ અને 201નું ટાર્ગેટ હતું. અને ટાર્ગેટ બી કોઈ શરૂઆતમાં વિકેટો પણ પડવા માંડી એટલે લાગ્યું કે આ તો ઓરિજિનલ જે મુંબઈ આજકાલ રમી રહ્યું છે એ જ પ્રકારની મેચ છે. પણ કંઈક ઇરાદા એનો કંઈક ડાયમેન્શન અલગ છે. અને એ ડાયમેન્શન તિલક વર્માને એમ લાગ્યું કે નહીં યાર આપણે લેટેસ્ટ ટ્રાય. અરે મેચ જીતી ગયા. હવે આ મેચ જીતી ગયા એમાં કોઈ મુંબઈનો કોઈ ફાયદો નથી. પણ જે પંજાબને લપડાક પડી, જે પંજાબને નુકસાન ગયું, એ અભૂતપૂર્વ નુકસાન છે. આ ખોટ ના પુરાય એવી જેમ કહે તો ચાલે. કારણ કે ધારો કે એ જીતી ગયા હોત તો એમની પાસે 15 પોઈન્ટ હોત અને સીધા 3જા ક્રમે પહોંચી હોત ટીમ. પણ હવે 4થા ક્રમે ટીમ છે, આગળ જઈ શકી નથી, હારનો સામનો કરવો પડ્યો છે. ભલે એપેરન્ટ ફાયદો મુંબઈને કશો ના હોય, પણ પંજાબને હવે ટોપ 4માં રહેવા માટે પણ લોઢાના ચણા ચાવવા પડે એવી પરિસ્થિતિ અત્યારે થઈ છે. રોમાંચક મેચ, છેલ્લી ઓવરમાં 15 કેવા રન કંઈ જોઈતા હતા એ પણ જો બહુ ફર્સ્ટ ક્લાસ રીતે કર્યા. અને આખી મેચને બનાવી, જેક્સ જે રીતે બેટિંગ કરી, જે રીતે તિલક વર્માએ બેટિંગ કરી, એક રોમાંચક મેચ. અને એવી મેચ કે જે કોઈએ કલ્પના નહોતી કરી. ટુ બી પ્રિસાઇઝ, શરૂઆતમાં એટલા બધા કેચ ડ્રોપ ને એવું બધું થયું એટલે મેં બી કહ્યું કે યાર આ મેચમાં બહુ મજા નહીં આવે. પણ અગેન પાછું આપણે તો એમ થાય ને કે નહીં લાવો જોઈએ શું થયું, ત્યાંથી આખી મેચને પિકઅપ થઈ ગઈ. તો હું માનું છું કે મોસ્ટ એક્સાઇટિંગ મેચ. સૌથી નબળી ફિલ્ડિંગ ગઈકાલે મુંબઈની. નમન ધીરને જ્યાં તમે એને ઊભો રાખો ત્યાં જ કેચ જાય, ત્યાં જ કેચ છોડે, ત્યાં જ એ કેચ મીન્સ કે ફિલ્ડિંગ પણ સરખી ના કરે. તો ઘણી બધી એવી તકો હતી જે તકો મુંબઈ પાસે આવી, પણ અનફોર્ચ્યુનેટલી મુંબઈ પાસે એ નોટ ઓનલી દેટ, જે પ્રભસિમરનનો કેચ જે પડતો મૂકાયો એ 10-12 રને પડતો મૂકાયો. તમે વિચાર કરો, એણે 49 કેટલા રન કર્યા છે એણે? હા, 57 રન્સ બનાવ્યા છે, એ પણ ના થયા હોત. તો ક્યાંક કહી શકાય કે આ બધા ઓડ્સ છતાં પણ ટીમ જીતીને આવે છે તો સલામ કરવાનું મન થાય સાહેબ. તિલક વર્માને, જેક્સને, ઇવન રુધરફોર્ડ ટુ દેટ એક્સટેન્ટ એને પણ એ કરવું પડે કે જેમણે જે મેચ હતી જ નહીં એ મેચને ક્રિકેટની 22 ગજની પીચ છે ને, બહુ ખતરનાક હોય. ભલાને રાજામાંથી રંગ બનાવી દે છે. અહીંયા કોલર ઊંચા રાખીને ચાલવાનો કોઈ મતલબ નથી રહેતો. જે રીતે 7 મેચો જીતીને શ્રેયસ આયર જે એક અલગ જ એમાં આવી ગયા હતા, એમને લાગ્યું કે હવે આપણી ટ્રોફી આપણી જ છે. એ ટીમ સતત 5 મેચો હારે જ. વિચાર કરો તમે શું થયું એવું. તો એ જે પરિસ્થિતિ છે કે તમે યુ કેનોટ બી ઓલવેઝ ઓન ટોપ. જો તમારી રણનીતિ, તમારી વિચારસરણી, ઇફ યુ આર નોટ ધેર ઓન ધ ગ્રાઉન્ડ, યુ વોન્ટ એબલ ટુ વિન ધ મેચીસ. તો હું માનું છું કે આ એક પંજાબ માટે બહુ મોટી ઘટના કહી શકાય. અશોકભાઈ, આપણે ફર્સ્ટ ડેથી જ્યારે IPL શરૂ થઈ ત્યારથી આપણે ચર્ચા કરી છે. જ્યારે પંજાબની જીત ઉપર જીત હતી ત્યારે આપણે પણ વાત કરી છે કે પંજાબ સુપર ઓવર્સથી માંડીને સુપર પાવર્સ ગેમ ખેલી રહી છે. જોરદાર બેટિંગ, જોરદાર બોલિંગ, પરંતુ ધીરે ધીરે 7થી 7 મેચો, જે આપણે કહ્યું કે 7થી 7 મેચો જીતવું અને ત્યારબાદ એક બાદ એક 5 મેચનો કારમી હારનો સામનો. એવું તો શું બન્યું અશોકભાઈ કે એક બાજુ જીત હતી
અને જ્યારે હાર જીત તો થાય પણ 1 મેચ 2 મેચ 3 મેચ સતત 5 મેચમાં હાર. તમે રણનીતિ નથી બદલી ભાઈ. સવાલ તમે જીતતા હતા ત્યાં સુધી એક પરિસ્થિતિ અલગ હતી, કારણ કે જ્યારે પણ શરૂઆતની મેચો રમાઈ જાય તે વખતે દરેક ટીમની તૈયારી એટલી બધી મજબૂત ના હોય. એ હજુ ખેલાડીઓને એ કરતા હોય, ગ્રુપ બનાવતા હોય, કઈ રીતે મીન્સ કે આખી ટીમ બને છે એનું એ કરતા હોય, કોઈ નવા બોલર્સ આવતા હોય, કોઈ નવા બેટ્સમેન આવતા હોય. એ વખતે તમે જીતી શકો, થોડા ચાન્સ છે જીતવાના તમને, પણ વન્સ એકવાર એ ટીમો બની ગઈ ધેન દે વિલ બી પરફોર્મિંગ. એ તમને તમારી રીતે મેચ આપી નહીં દે. અને જો તમે એ 7 મેચો જીત્યાની રણનીતિને બાકીની મેચોમાં પણ જો મૂકવા માગતા હોય દેન યુ આર અ ફ્લોપ. તમે કોલર ઊંચા કરીને ના ફરી શકો. આમાં થયું છે એવું છે, શ્રેયસ આયરનું પરફોર્મન્સ જે દિવસે ડાઉન ગયું ટીમ એ દિવસે હારી ગઈ, અને એ સતત ડાઉન ગયું. ઇવન ગઈકાલની મેચમાં વેન ધ કેપ્ટન ઇઝ નોટ પરફોર્મિંગ, બીજા જે પરફોર્મ કરનારા ખેલાડીઓ હતા એ પરફોર્મ કરતા બંધ થઈ ગયા. પ્રભસિમરન પ્રેમ શારિયાને બહુ જ એને એ હાઇપ કરવામાં આવે, યંગ છે ને આમ છે, ડાયનામિક છે, હી ઇઝ નોટ પ્લેઇંગ. બધાને અમુક વખતે સફળતા મગજ ઉપર ચડી જાય છે. યુ હેવ ટુ બી વેરી મચ ઓન ધ તમારે જમીન ઉપર રહેવું બહુ જરૂરી છે. ઓવર કોન્ફિડન્સ જોવા મળ્યો. અને બીજું કે જ્યારે તમે એક મેચ હાર્યા તો એવું નહીં કે ભાઈ એ મેચની સમીક્ષા કરીને શું એમાં ફેરફાર કરવા જેવો છે, શું કરવું છે, એ કશું કર્યું નહીં તમે, અને યુ કન્ટિન્યુડ વિથ દેટ. તો માનું છું કે હવે જ્યારે જાગ્યા છે, હવે એમને લાગ્યું કે આ તો બહુ મુશ્કેલ પરિસ્થિતિ થઈ ગઈ, કે ગઈકાલ તો કોઈ સંજોગોમાં હારવાનો સવાલ જ નહોતો, પણ ગઈકાલે જે હારી ગયા એના હિસાબે હવે પંજાબને ફીલ થયું કે યાર આ મેચ, આ ટુર્નામેન્ટ જે પહેલાં મજબૂત દાવેદાર તરીકેની ટીમ હતી પંજાબ, અને હવે તો ટોપ 4માં આવશે કેમ એના વિશે ચર્ચા કરીએ છીએ આપણે. તો આ પ્રમાણે છે. અશોકભાઈ, પંજાબની વાત કરીએ તો હવે પોઈન્ટ ટેબલ જે રસાકસી ભર્યું જોવા મળ્યું છે, અપ્સ એન્ડ ડાઉન્સ, ક્યારે કોઈ ટીમ ફર્સ્ટ છે, કઈ ટીમ ફોર્થમાં આવી જશે તે નક્કી નથી રહ્યું, પરંતુ હવે પંજાબની આ હારથી પોઈન્ટ ટેબલ આગળ વધી રહ્યું નથી. શું છે હાલ સ્થિતિ? શું ટોપ 4માં આ ટીમ રહી શકશે એવો સવાલ મોટો થઈ રહ્યો છે, સાથે જ કેવા સમીકરણો બની રહ્યા છે પોઈન્ટ ટેબલ પર અત્યારના? આપણે પોઈન્ટ ટેબલની અહીંયા ચર્ચા કરી લઈએ, કારણ એવું છે કે પોઈન્ટ ટેબલ બહુ ક્રુશિયલ થઈ ગયું. ગુજરાત ટાઇટન્સ નંબર 1 પર આવ્યું, બીજે દિવસે બેંગ્લોર જીત્યું, ફટ કરીને 1 નંબર પર આવી ગયું, ગુજરાત 2 નંબર પર થઈ ગયું. આજે ના કરે નારાયણ, વોટ એવર મે બી ધ રિઝલ્ટ, વી ડોન્ટ નો. આજે જો ચેન્નઈ જીતે છે તો શું થશે? તો પંજાબ સીધે સીધું નીચે આવી જશે 5મા ક્રમે. વિચાર કરો, ટોચની ટીમ, બધી 7માંથી 7 મેચો જીતેલી ટીમ, પ્રબળ દાવેદાર ટીમ આજે 5મા ક્રમે આવી જશે. વિચાર કરો. તો બહુ જ ક્રિટિકલ સિચ્યુએશન છે. એ જ પ્રમાણે તમારી પાસે રાજસ્થાન રોયલ્સની ટીમ છે, એ ટીમ હજુ પાછળ છે, એ આવવાની બાકી છે. તમારી પાસે રાજસ્થાન છે, ચેન્નઈ છે, ચેન્નઈ અને રાજસ્થાન આ બંને હજુ કન્ટેન્શનમાં છે પૂરેપૂરા. રાજસ્થાનની 11 મેચો થઈ છે, 3 મેચો બાકી, જ્યારે આરસીબી અને ગુજરાત ટાઇટન્સની 12 મેચો થઈ ગઈ છે, હવે 2 જ મેચો બાકી છે. હવે 2માંથી જો એકાદ મેચ આમ તેમ થાય અને બીજી ટીમ જીતે તો હૈદરાબાદ ધારો કે બે મેચો બાકી છે, 2 મેચો જીતે તો પહેલા નંબર પર આવી જાય. બહુ જ ક્રુશિયલ છે અત્યારે, અને ખાસ કરીને આજના દિવસે પોઈન્ટ ટેબલ ઉપર એટલા માટે ચર્ચા કરવાનું વધારે મન થાય છે કે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જે છે, ટીમ ભાર વગરની છે. એમને ખબર છે કે અમે હારીશું તો અમારે કંઈ પ્રોબ્લેમ થવાનો નથી, એટલે ઇન ધ સેન્સ ઇટ વિલ બી એક્સપિરિયન્સ, કારણ કે હજુ એ ટીમ પૂરેપૂરી ફોર્મ થઈ નથી. પણ હવે આજના દિવસે જો સંજુ સેમસન એની લાઈફની બેસ્ટ ઇનિંગ રમી જાય તો સાહેબ એ ટીમને હરાવવી મુશ્કેલ પડશે. હવે અહીં આગળ તમારે જ્યારે મેચ રમતા હોય, તમારી સામે જે ટીમ છે લખનઉની ટીમ છે, લખનઉની ટીમને તમે નબળી ગણી ના શકો, કારણ કે લખનઉની ટીમ ભલે છેલ્લા ક્રમે છે પણ એના ખેલાડીઓ તો જોરદાર જ છે બધા, એ પણ અપસેટ સર્જી શકે, એ ચેન્નઈને હરાવી શકે તો શું થાય? તો ચેન્નઈની તકો ઓછી થઈ જાય. ચેન્નઈને જે અત્યારે 11 મેચ છે એ 12 મેચ આજે પૂરી થાય અને પોઈન્ટ એના વધે નહીં, એટલે કે 5મા ક્રમે જ રહે તો પંજાબ અત્યારે 4થા ક્રમે શાંતિથી રહી શકે છે. પણ જેવી 2 મેચોના પરિણામો આવશે
એ મેચો રમવાની જે બાકી છે એ સાથે જ અહીંયા ઉથલપાથલ થવાની શરૂ થશે. એટલે બહુ જ લિક્વિડ. અચ્છા, બીજું તમારે કોનાથી કાળજી લેવાની? 10મા ક્રમની ટીમ તમને હરાઈ ના જાય નહીં, 9મા ક્રમની ટીમ તમને હરાઈ ના જાય નહીં, 8મા ક્રમની ટીમ તમને હરાઈ ના જાય. મુંબઈએ કાલે પંજાબને ફટકો માર્યો. અત્યારે ચેન્નઈના ચાન્સ બન્યા જ ઉપર જવાના. લખનઉને કોઈ લેવા દેવા નથી. લખનઉ ચેન્નઈને હરાઈ દે તો એને નીચે પાડી દે. તો અત્યારની પરિસ્થિતિમાં આ 3-4 જે ટીમો છે એ ટીમોની સામે રમતી વખતે કોશિયસ રહીને તમે ફાઇનલ રમો જેવી જ મેચો રમવી પડે. તમે કોઈ ટીમને લાઇટલી લઈ ના શકો. એટલે પોઈન્ટ ટેબલ પર એટલું બધું ઘમાસાણ છે અત્યારે કે જેની એક મેચોની સાથે એનું પરિણામ તમને જોવા મળી શકે. અને આજે જે મેં કીધું કે ચેન્નઈ ઇફ દે આર ગેટિંગ ઇન ટુ ઇટ તો પંજાબને પછી તકલીફ પડશે કે આગળ ઉપર કઈ રીતે ટોપ 4માં આવવું. એ હૈદરાબાદ છે, હૈદરાબાદના 14 પોઈન્ટ છે, એમની 2 મેચો બાકી છે, જીટીની 2 મેચો બાકી છે, આરસીબીની 2 મેચો બાકી છે અને પંજાબની 2 મેચો બાકી છે. પણ પંજાબનો પ્રોબ્લેમ એ છે કે એના પછીની જે ટીમ છે એની 11 જ મેચો થયેલી છે. એની પાસે 3 મેચોનો ચાન્સ છે. એટલે 3માંથી 2 પણ એ મેચ જીતે તો પંજાબને ભારે પડી શકે છે. એટલે આવી મહત્ત્વની પરિસ્થિતિ અત્યારે પોઈન્ટ ટેબલ ઉપર જામી રહી છે. અશોકભાઈ, પોઈન્ટ ટેબલની તો ચર્ચા કરી. હવે આજની મેચની ચર્ચા કરીએ તો આજની મેચ પણ જોરદાર છે અને આ મેચ પંજાબ માટેની મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે, એની પણ આપણે ચર્ચા કરીએ. જો આજે ચેન્નઈ સુપર કિંગ્સ, જે આપણે કહ્યું કે ચેન્નઈ સુપર કિંગ્સ લખનઉને હરાવે છે તો પંજાબ ટોપ 4માંથી બહાર નીકળી જશે, તો કેવી છે ટીમ ચેન્નઈ? હવે તમે ચેન્નઈની ટીમ આપણે હમણાં વાત કરી કે ભાઈ સતત 3 મેચો જીત્યા લોકો. એટલે ટીમે સૌથી મહત્ત્વનું કામ કર્યું કે દે ગેઇન ધી એક્સપિરિયન્સ ઓફ વિનિંગ. અને વેન યુ હેવ ધ એક્સપિરિયન્સ ઓફ વિનિંગ ઇટ ગિવ્સ યુ ધ કોન્ફિડન્સ. તો અત્યારે 3 મેચો જીતીને ચેન્નઈ સુપર કિંગ્સ ટોપ ઓફ ધી સેલ્ફ કોન્ફિડન્સ છે. અત્યારે દરેક યુવા ખેલાડીઓને, ઓફકોર્સ એનો એક ઓવરટર્ન કરીને જે ખેલાડી છે પાછો ગયો એટલે ફટકો પડશે એનો. પણ અહીં આગળ હું જો બેટિંગની વાત કરું તો સાહેબ ઋતુરાજ છે, સંજુ સેમસન છે, ઉર્વિલ છે, કાર્તિક શર્મા છે, બ્રેવિસ છે, પછી બધા ઘણા છે. પણ અહીં આગળ ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન આ બંને ખેલાડીઓ આજે ઇતિહાસ બનાવવો પડે. આજે એમણે એક જબરજસ્ત બેટિંગ કરવી પડે અને જબરજસ્ત બેટિંગ કરીને ટીમને જીતાડવાના પૂરા પ્રયત્નો કરવા જોઈએ. કેમ? એટલા માટે હું કહું છું કે શરૂઆતની વિકેટો પડી જશે તો પાછળથી જે રન બનાવવા માટે મેદાને ઉતરનાર ખેલાડી મોટો સ્કોર મૂકી શકશે નહીં. તો બહુ જરૂરી છે કે તમે પાવર પ્લેમાં રન બનાવો અને પાવર પ્લેની સાથે સાથે તમે ઓવરઓલ ટીમનું ટોટલ પણ સારું મૂકો કે જેથી કરીને તમે મેચની કરી. લખનઉની વાત કરીએ તો લખનઉની ટીમની અંદર મુકેશ ચૌધરી, નૂર અહેમદ, મેટ હેનરી, કંબોજ, આઇકલ હુસેન બહુ સરસ બોલર છે. એટલે એમને લાઇટલી લેવા જેવો કોઈ એ નથી પ્રશ્ન થતો. અહીંયા આગળ એમની બેટિંગ લાઇનઅપ પર જબરજસ્ત ઇંગ્લિશ છે, માર્શ છે, પુરન છે, રિષભ પંત છે. દે ઓલ્સો ગોટ એ ગુડ ધીસ થિંગ. પણ અહીંયા આગળ જે વધારે એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકવાના છે અને એ એક્સ્ટ્રા એફર્ટ્સનું જે પ્રેશર છે એ પ્રેશર હું માનું છું કે અત્યારે ચેન્નઈ ઉપર છે. ચેન્નઈની ટીમની તમે વાત કરી તો એમાં ઋતુરાજ છે, સંજુ છે, ઉર્વિલ છે, કાર્તિક શર્મા, બ્રેવિસ છે, શિવમ દુબે છે, પ્રશાંત છે અને ત્યાર પછી જે બોલર્સ આપણે વાત કરીએ છીએ. અહીં આગળ પહેલાં 4 ખેલાડીઓ, દરેક વખતે આપણે વાત કરતા હોય કે પહેલાં 4 ખેલાડીઓ 80% સ્કોરિંગ કરવા જોઈએ. ઋતુરાજ છે, સંજુ સેમસન છે, તમારી પાસે ઉર્વિલ પટેલ છે અને કાર્તિક શર્મા છે. નાવ આમાં સૌથી મહત્ત્વના જે છે એ 2 જ છે મારી દૃષ્ટિએ, સંજુ અને ઋતુરાજ. આ બંને ખેલાડીઓએ રમવું પડશે. કારણ ઉર્વિલ ઇઝ નોટ એ મેન હુ ઇઝ કન્સિસ્ટન્ટલી પ્લેઇંગ. એમની પહેલી મેચમાં 12 રન હતા, બીજી મેચમાં 17 રન હતા. આ મેચમાં 23 બોલમાં 65 રન એમણે ફટકાર્યા. તો એ ફરી 65 રન જ કરશે એવી આશા રાખવી હું માનું છું ત્યાં સુધી બિફોર ટાઈમ કહેવાય. પરફોર્મ કરે તો સૌથી, એટલા માટે બેસ્ટ પોસિબલ વે ઇઝ 2 મોસ્ટ એક્સપિરિયન્સ ખેલાડી છે એના, એ 2 એક્સપિરિયન્સ ખેલાડી પોતાની ટીમનો સ્કોર બરાબર મૂકે તો ડેફિનેટલી એ સારું પ્રદર્શન કરી શકે. અશોકભાઈ, હવે એક સવાલ એ પણ થયેલો છે કે ગઈકાલે જે રીતે મુંબઈએ પંજાબને હરાવ્યું તેમ આજે જો લખનઉ પણ ચેન્નઈને હરાવે તેવી શક્યતાઓ છે, કેટલી છે, શું લાગી રહ્યું છે અને કયા સમીકરણો બની શકે છે? ભલે
છેલ્લે ક્રમે હોય પણ નબળી ટીમ તો ગણવી જોઈએ નહીં તેમ કહી શકાય? એબ્સોલ્યુટલી કહી શકાય. સી, નબળી ટીમ છે એટલે આપણે એમ કહીએ છીએ કે 10મા ક્રમે છે એટલે નબળી ટીમ છે. ચેન્નઈ સુપર કિંગ્સ આ સ્થાને રહી ચૂકી છે, મુંબઈ ઇન્ડિયન્સ આ સ્થાને રહી ચૂકી છે. દેર ઇઝ નથિંગ રોંગ ઇન બિકમિંગ એ હા, એને એટલા માટે એ ટીમને નબળી માનવી કારણ કે આઈપીએલ છે. આઈપીએલમાં 10 ટીમોની અંદર એક પર્ટિક્યુલર પૈસા આપીને બધા ખેલાડીઓને પૂરતા પૈસા આપીને ખરીદે છે. અહીં કોઈ નબળી ટીમ નથી. એમાં ફાસ્ટ બોલર્સ છે, સ્પિનર્સ છે, બેટર્સ છે, ઓલરાઉન્ડર્સ છે, વિકેટ કીપર્સ છે. આ બધી જ વસ્તુને એક એટલે એ ખેલાડીઓ, તમે ઇંગ્લિશની વાત કરો, ઇંગ્લિશ ગયા વખતે શાનદાર રમ્યો. માર્શની વાત કરો, પૂરણ નથી રમતો. એ પૂરણ આજે રમે તો શું થાય, માર્શ રમે તો શું થાય. પૂરણ છે, રિષભ પંત છે, માર્કરમ છે, માર્કરમ સાઉથ આફ્રિકાનો કેપ્ટન એ છે. તો અહીંયા આગળ તો તમારી પાસે બેટ્સમેનોનો મોટો જથ્થો છે. દસ નથિંગ રોંગ. અને બેટર બેટ્સમેન દેન ચેન્નઈ. બેટર બેટ્સમેન ઇન ધ સેન્સ ચેન્નઈના બેટ્સમેનો ફોર્મમાં છે, આ ખેલાડીઓ ફોર્મમાં નથી, બટ દે આર બેટર બેટ્સમેન, મોસ્ટ એક્સપિરિયન્સ. પંતની વાત કરો, માર્શની વાત કરો, તમે પૂરણની વાત કરો, આ બધા બહુ ખતરનાક ખેલાડીઓ છે. તો હું માનું છું કે એવું માનવાને કોઈ કારણ નથી કે લખનઉ જીતી ના શકે. લખનઉ પાસે જીતવાના તમામ દરવાજા ખુલ્લા છે. ધ પ્રોવાઇડેડ એમને પણ એ જ વસ્તુ નડે છે કે ભાઈ પહેલાં 4 બેટ્સમેનો રન બનાવે. જો તમારી પાસે માર્શ છે, ઇંગ્લિશ છે, પૂરન છે, રિષભ છે અને માર્કરમ છે, આ 5 ખેલાડીઓ રન બનાવે તો 250ની ઉપર રન બનાવી શકે એવી ટીમ છે. તો કોઈ જ, હું માનું છું કે બંને ટીમો એટ સેમ લેવલ છે. ભલે નથી જીતતી ટીમ, એ નથી જીતતીના કારણો બધા ઘણા છે. કેપ્ટનશીપનું કારણ હોઈ શકે, ટીમનું ઇન્ટરનલ કંઈ ઇશ્યુઝ હોય એ હોઈ શકે, એ બધું હોય. પણ બાકી બંને ટીમોને હું સરખી જોઉં છું. અને એમાં જો તમે એવી રીતના મૂકવા જાઓ ને તો લખનઉ સુપર જાયન્ટ્સની પાસે વધારે અનુભવી બેટ્સમેનો છે, અનુભવી બોલર્સ છે. તમે જુઓ કે ચેન્નઈની અંદર મુકેશ ચૌધરી, નૂર અહેમદ છે, એના બદલે પેલી બાજુ તમે જુઓ તો આવેશ ખાન છે, મોહસિન છે, મોહમ્મદ શમી છે. દે આર વેરી એક્સપિરિયન્સ. એટલે અહીંયા આગળ આ આપણે પોસિબિલિટી એવી જોઈએ છે કે ભાઈ ચેન્નઈ સુપર કિંગ્સને જો આવવું હોય મીન્સ ટોપ 4માં તો આજની મેચ જીતવી પડે. એવું માનવાનું કોઈ કારણ નથી કે લખનઉ તમને ઇઝીલી મેચ જીતવા દે. આઈ ડોન્ટ બિલીવ ધેટ. અશોકભાઈ, લખનઉ અને ચેન્નઈ રોમાંચક મેચ જોવા મળશે, કેવો સ્કોર જોવા મળી શકે છે, કોની બેટિંગ બાબુલંદ અને કોની બોલિંગ જોરદાર? આ એક બહુ સરસ સવાલ કર્યો ભાઈ, કેટલો સ્કોર. તો આજે જે પીચ ઉપર રમવાનું છે 7 નંબરની પીચ નંબર 4, એની અંદર ક્યાંક ને ક્યાંક લો સ્કોરિંગ મેચ રહેવાની શક્યતા બને. પહેલી વાત, કોની ટીમ મજબૂત અહીંયા આગળ જો ગણવા જઈએ મારી સાઈડથી તો મને એવું લાગે છે કે ભાઈ જે રીતે ફોર્મમાં ખેલાડીઓ ચાલી રહ્યા છે એ ફોર્મની અંદર ચેન્નઈ સુપર કિંગ્સને તમારે એક પોઈન્ટ પ્લસ આપવો પડે. પણ લખનઉના 4 બેટર્સ 5 બેટર્સ એટલા ખતરનાક છે કે એ જો ચાલે તો પછી બીજા કોઈની જરૂર ક્યાંય ના પડે એવી સ્થિતિ છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની જો વાત કરો તો તમારી પાસે મોહમ્મદ શમી એક પ્લસ પોઈન્ટ બની જાય છે. તમારે બધા પ્રિન્સ યાદવ છે, મોહસિન છે, રાઠી છે. જ્યારે પેલી બાજુ જુઓ તમે તો એટલા સારા બોલર્સ નથી, ટુ બી પ્રિસાઇઝ. કંબોજ છે તમારી પાસે, મેટ હેનરી છે, નૂર અહેમદ ઇઝ ડુઈંગ વેરી વેલ અને અકેલ હુસેન. નાઉ ધીસ ટુ, આજની જેમ કહ્યું પ્રમાણે કે ભાઈ ઓછા સ્કોરની મેચ છે એટલે સ્લો બોલર્સને યારી મળવાની તક છે. તે વખતે નૂર અને અકેલ હુસેન આ 2 ખેલાડી એ ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રમ્પ કાર્ડ થઈ શકે છે. અને એ ટ્રમ્પ કાર્ડ થાય તો લખનઉને મુશ્કેલી ઊભી કરી શકે છે. બાકી મેચ રોમાંચક થશે. ભલે ઇટ મે નોટ ક્રોસ 200, પણ બંને કોણ જીતશે એની રસાકસી જોવા તો ચોક્કસ આજે મળી શકે છે. એટલે કે આજે રોમાંચક અને રસાકસીવાળી મેચ જોવા મળી શકે છે લખનઉ અને ચેન્નઈ વચ્ચે. તો IPL 2026 એપિસોડ 39માં હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.